મિત્રો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જ્યારે અલગ અલગ ગ્રહોની ચાલ બદલતી હોય ત્યારે આપણા જીવનની અંદર અલગ અલગ પ્રકારના લાભ અને અલગ અલગ પ્રકારનું નુકસાન થતું હોય। જેવી રીતે રાશિઓની અંદર અલગ અલગ ગ્રહો જ્યારે પરિવર્તિત થતા હોય છે તો એનું ફળ છે, એવી રીતે દરેક નક્ષત્રની અંદર જ્યારે ગ્રહો પોતાનું પરિવર્તન કરતા હોય છે ત્યારે એની અસર વિશેષ માત્રામાં આપણા ઉપર પડતી હોય છે। 27 નક્ષત્ર છે અને આ 27 નક્ષત્રની અંદર જ્યારે અલગ અલગ ગ્રહ અલગ અલગ નક્ષત્રની અંદર આવે ત્યારે એનું અલગ અલગ પરિણામ આપણને પ્રાપ્ત થતું હોય। દર્શક મિત્રો, ઘણી બધી વાર એવું બનતું હોય છે કે એ નક્ષત્રનો સ્વામી શત્રુ છે, તો જ્યારે ગ્રહ એ નક્ષત્રની અંદર આવે છે તો સમસ્યાઓનું સર્જન કરતો હોય છે। એવી જ રીતે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે 17 નવેમ્બર, ખાસ કરીને જોવા જઈએ તો 17/5/2026 ના રોજ જે શનિ મહારાજ પોતે રેવતી નક્ષત્રની અંદર પ્રવેશ કરવાના છે। એ રેવતી નક્ષત્રની અંદર પ્રવેશ કરતાની સાથે જે ઓક્ટોબર મહિના સુધી રહેવાના છે, ઇન બિટવીન એની વચ્ચેના ભાગમાં મિથુન રાશિમાંથી ગુરુ મહારાજ નીકળી અને કર્ક રાશિની અંદર આવશે। તો આ બધો સંયોગ તમારી રાશિ ઉપર શું અસર કરશે, આ સંયોગના લીધે દેશ અને દુનિયા ઉપર કેવી અસર થશે, કારણ કે અત્યારના જે પરિસ્થિતિઓનું સર્જન થઈ રહ્યું છે, શું આ પરિસ્થિતિઓ વિકટ બનતી જણાશે કે આ પરિસ્થિતિમાંથી આપણને રાહત મળશે? આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 15/5/2026 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે। વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની આજે ત્રયોદશી પછી ચતુર્દશી કહેતા 14ની તિથિ છે। અશ્વિની નામનું આજે નક્ષત્ર રહેશે, આયુષ્યમાન નામનો આજે યોગ રહેશે, વિષ્ટિ કહેતા ભદ્રા નામનું આજે કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર દર્શક મિત્રો રહેશે મેષ રાશિની અંદર। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ। દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને શનિ મહારાજનો રેવતી નક્ષત્રની અંદર પ્રવેશ। દર્શક મિત્રો, 27 નક્ષત્ર છે, અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા વગેરે 27 નક્ષત્ર છે અને આ 27 નક્ષત્ર એનો પ્રભાવ આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં પડતો હોય। દરેક વ્યક્તિ અલગ અલગ નક્ષત્રની અંદર એનો બોર્ન થયો હોય અને જે નક્ષત્રમાં એનો બોર્ન થયો હોય એ પ્રમાણેની એની પ્રકૃતિ રહેતી હોય। નથી કહેતા મૂળતઃ સ્વભાવ ક્યારેય ન બદલે, માણસનો જે મૂળ સ્વભાવ છે ને એ ક્યારેય ન બદલે। આ બધી વસ્તુઓ દર્શક મિત્રો નક્ષત્રના આધાર ઉપર આપણે આજે જોવાની છે। દર્શક મિત્રો, 17/5/2026 ના રોજ ખાસ કરીને જોવા જઈએ તો શનિ મહારાજ પોતે રેવતી નક્ષત્રની અંદર પ્રવેશ કરશે, જે 9/10/2026 સુધી રહેવાના છે। હવે દર્શક મિત્રો, રેવતી નક્ષત્રનો સ્વામી કોણ? તો કે એનો સ્વામી તો બુધ છે। હવે દર્શક મિત્રો એવું કહેવાય છે કે બુધ ક્યાંક ને ક્યાંક રેવતી નક્ષત્રનો સ્વામી છે અને આ બાજુ ગોચરની અંદર મિથુન રાશિમાં જે અત્યારે ગુરુ મહારાજનું પરિભ્રમણ છે એ ગુરુ મહારાજ આવતા મહિને એટલે કે જૂન મહિનાની અંદર આવી જશે કર્ક રાશિની અંદર। હવે દર્શક મિત્રો, જ્યાં સુધી રેવતી નક્ષત્રની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ છે, સંયોગ એવો સર્જાવાનો છે કે એ સંયોગની અંદર ગુરુ મહારાજ ઉચ્ચના રહેશે, રાહુ અને કેતુ પોતાના નક્ષત્રની અંદર ટોચની સ્થિતિની અંદર હશે। બુધનું નક્ષત્ર છે, બુધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક ગ્રહ છે। એટલે આપણે આ સમયગાળાની અંદર જોઈશું કે જે એનર્જીને લગતું ક્ષેત્ર છે, આપણી બોડીની અંદર જેમ મંગળ એનર્જી આપે ને એવી રીતે એનર્જીને લગતું ક્ષેત્ર છે એની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન રહેશે। એટલે એવું કહી શકાય કે આવતો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર જે ગાડી ચાલવી જોઈએ એ ગાડીની અંદર પૂરવા માટેનું પેટ્રોલ, પૂરવા માટેનું ડીઝલ, આ બધી વસ્તુઓની અંદર જે એનર્જી ક્ષેત્ર કહેવામાં આવે છે, આપણે લાઈવ છે, તમે અત્યારે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તમે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોઈ રહ્યા છો તો દર્શક મિત્રો એનર્જીનું ક્ષેત્ર છે અને જ્યારે આ એનર્જીનું ક્ષેત્ર છે એની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન, તકલીફોનો દોર આ સમયગાળાની અંદર રહેતો જણાશે, કારણ કે આ સમયગાળો પુનરાવર્તન થવાનો છે। આ સમયગાળો એટલે કે આપણા કર્મનો હિસાબ કરવાનો છે ને એટલા માટે દર્શક મિત્રો આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર રેવતી નક્ષત્ર જે અંતિમ નક્ષત્ર એટલે કે છેલ્લું નક્ષત્ર કહેવામાં આવે છે, મીન
મીન રાશિની અંદર અંતિમ નક્ષત્ર કહેવાય છે. હવે દર્શક મિત્રો, મીન રાશિનો સ્વામી ગુરુ છે. ગુરુ પાછો ઉચ્ચનો આવશે, એટલે કે કર્ક રાશિની અંદર આવશે. શનિ પાછો બુધની આ નક્ષત્રની અંદર આવશે. એટલે કે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે જૂની વસ્તુઓ છે એ ધીમે 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 નષ્ટ થતી જાય, નવી નવી વસ્તુઓની શરૂઆત થાય. એટલે કે આ સમયગાળો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે એવું જીવનની અંદર પરિવર્તન લાવવા માટેનો છે. અને આ પરિવર્તન આપણા જીવનની અંદર ઘણું બધું પોઝિટિવ અને ઘણું નેગેટિવ પણ આવે. જ્યારે કોમ્પ્યુટર યુગની શરૂઆત થઈ હતી ત્યારે લોકોને એવું લાગતું હતું કે અમારી નોકરી વહી જશે, નોકરીમાં તકલીફ થશે, પરંતુ એ જ કોમ્પ્યુટર અત્યારે આપણા જીવનની અંદર ઘણું બધું ઉપયોગી બન્યું છે. એવી જ રીતે દર્શક મિત્રો, હવે આપણે જોઈશું કે એઆઈના ડરથી, એઆઈની બીકથી ઘણા બધા લોકોની નોકરી ખતરામાં છે એવું લાગશે. પરંતુ જો તમે એનો ઉપયોગ કરતા શીખી જશો તો અવશ્ય એ આગળ જતા તમારા જીવનની અંદર તમને બેસ્ટ રિઝલ્ટ આપી શકશે, તમારા આજીવિકાનો દોર વધારી શકશે. દર્શક મિત્રો, રેવતી નક્ષત્રનો સ્વામી બુદ્ધ છે. બુદ્ધ એ બુદ્ધિનો કારક છે. શનિ છે એ અનુશાસનનો કારક છે. હવે અનુશાસનનો કારક ગ્રહ શનિ મહારાજ પોતે બુદ્ધિના નક્ષત્રની અંદર પ્રવેશ કર્યો છે, જેના લીધે આધ્યાત્મિક માર્ગ અને માનસિક સંતુલન લોકોનું ક્યાંક ને ક્યાંક સ્ટેબલ થતું જણાશે. એટલે કે લોકો આધ્યાત્મિકતા તરફ જતા જણાય. મેન્ટલી જે ડિસ્ટર્બન્સ હોય, આ મેન્ટલી ડિસ્ટર્બન્સ મંદ ગતિએ દૂર થતું જણાય. લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ રહેશે, પરંતુ આ સમસ્યાઓમાં પોતાના મન બુદ્ધિને જો પોતે વશમાં રાખશે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે કાર્મિક સેટલમેન્ટ કરવા માટેનો આ સમય છે. કારણ કે પ્રકૃતિ છે ને એ અમુક સમયાંતરે દરેક વસ્તુઓની અંદર ક્યાંક ને ક્યાંક સેટલ કરે. કારણ કે પર્યાવરણની અંદર 5 તત્વને બેલેન્સ કરવાના હોય: અગ્નિ, વાયુ, જલ, આકાશ અને પૃથ્વી. આ 5 તત્વને બેલેન્સ કરવા માટે જ્યારે આવું કાર્મિક સેટલમેન્ટ થાય તો ઘણી બધી વસ્તુઓનું સર્જન થાય. એટલે આપણે આ સમયગાળાની અંદર જોઈશું કે ઘણા બધા ચેન્જીસ ગ્લોબલ આવશે, અને આ ગ્લોબલ ચેન્જીસ લોકોના જીવનની અંદર પણ લાભ અને નુકસાન આપી શકે છે. હવે દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આ સમયગાળાની અંદર અલસસ્ય કુતો વિદ્યા, વિદ્યસ્ય કુતો ધનમ, ધનસ્ય કુતો મિત્રમ, અમિત્રસ્ય કુતો સુખમ. આ સમયગાળાની અંદર આપણે આળસનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે શનિ બુદ્ધિના નક્ષત્રની અંદર આવે છે. જો આળસનો આપણે ત્યાગ કરશું તો આપણી બુદ્ધિ ક્ષમતામાં વધારો થશે, આપણે પૈસા સારા કમાઈ શકશું, આપણા મિત્રો વધી શકે. એટલા માટે દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો છે કે ભગવાન કૃષ્ણે જે ગીતાજીની અંદર કીધું, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, આ સૂત્રને યાદ રાખીને આપણે કર્મ કરવાના છે, ફળની આશા રાખ્યા વગર કર્મ કરવાના છે, અને એ કર્મ આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ આપી શકશે. એ કર્મ આપણા જીવનની અંદર સારો લાભ આપશે. બની શકે ત્યાં સુધી અન્યાયથી, શોર્ટકટથી પૈસા કમાવાનો પ્રયત્ન ન કરતા હો. ઘણા બધા લોકો સોનામાં, ચાંદીમાં, શેર બજારમાં, અલગ અલગ જગ્યાએ શોર્ટકટથી પૈસા કમાવાનો ક્યાંક ને ક્યાંક મનમાં વિચાર કરતા હોય. પણ શનિ રેવતીમાં આવે છે, અને શનિ રેવતી નક્ષત્રની અંદર આવે એટલે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થાય અને જીવનની અંદર તકલીફોનો દોર પણ વધતો જણાય. માટે આ સમયગાળાની અંદર શોર્ટકટથી પૈસા કમાવાનો વિચાર ન કરવો અત્યંત જરૂરી છે. દર્શક મિત્રો, ખાસ કરીને શનિ મહારાજનો રેવતી નક્ષત્રની અંદર પ્રવેશ આપણે જોઈએ છીએ કે દેશ અને દુનિયાની અંદર ઘણી બધી જગ્યાએ યુદ્ધની પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે યુદ્ધ એટલું ક્યાંક ને ક્યાંક એટલું બધું વધી ગયું છે કે જેના લીધે આખી દુનિયાની અંદર એનર્જી સેક્ટરની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. હવે દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કારણ કે શનિ મહારાજ બુધના નક્ષત્રની અંદર છે. એટલે આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર અલગ અલગ દેશોની અંદર, એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ચાઇના વગેરે જે દેશો છે, આ દેશોની અંદર વ્યાપારને લગતી નવી નીતિઓ સામે આવી શકે. એવું કહી શકાય કે એનર્જી સેક્ટર માટે, દરિયાઈ માર્ગો માટે કોઈ નવા પ્રકારના કાયદા આવી શકે, નવી વસ્તુઓ આવી શકે. અને ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જે કરની બાબત આવે છે, કે આપણે નથી કહેતા કે ભાઈ ટેક્સ, તો એવો કોઈ ટેક્સ લાગુ પડી શકે અને એ ટેક્સના લીધે આપણા જીવન ઉપર પણ બોદરેશન વધતું જણાય. દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જે સમયગાળાની અંદર ઘણી બધી ચેલેન્જીસનો આપણે સામનો કરવો પડી શકે. આગ જનનીને લગતા બનાવો બની શકે. આ સમયગાળાની અંદર લોકોએ પોતાના જીવન ઉપર ધ્યાન આપવું બહુ જ જરૂરી રહેશે. અને ક્યાંક
ને ક્યાંક આ સમયગાળાની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર યુદ્ધ વધવાને લગતી સ્થિતિ પણ સર્જાઈ શકે. હા, બુદ્ધિનો કારક બુધ છે અને શનિ એના નક્ષત્રમાં આવે છે, એટલે કે અમુક જગ્યાએ એવું થઈ શકે કે જ્યારે ઉચ્ચનો ગુરુ એટલે કે જૂન મહિનાની અંદર જ્યારે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ થશે તો ગુરુ મંત્રણાનો કારક છે. મંત્રણાનો કારક છે એટલે શું થાય કે ભાઈ એકબીજા દેશો છે, એકબીજા દેશો વચ્ચે કોઈ સમજૂતી કરાર થાય અને એ સમજૂતી કરાર લાંબો ન ચાલે, પરંતુ કરાર થાય અને એ કરારની અંદર થોડો ઘણો સમય સુધી યુદ્ધ વિરામને લગતી શક્યતાઓનું સર્જન પણ થતું જણાય. હવે દર્શક મિત્રો, આ સમયગાળો કારણ કે ક્યાંક ને ક્યાંક સોનાના ભાવ એવું કહી શકાય કે ધીમે 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 વધી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ઘણા સમયથી એવો વધી ગયા હતા અને ફરી પાછા ઘટી પણ ગયા છે. તો કર્કનો ગુરુ થશે, ઉચ્ચનો ગુરુ થશે, તો આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે સોનાના ભાવની અંદર થોડી તમને રાહત મળશે, પરંતુ એ પછી ક્યાંક ને ક્યાંક આ ભાવની અંદર વધારો પણ આવી શકે એમ છે. એટલે જો તમારે સોનાની ખરીદી આમ તો 1 વર્ષ સુધી ન કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું જ છે, છતાં પણ જો તમારે ખરીદી કરવી હોય તો હમણાં થોડો થંભોની નીતિ રાખી અને આગળ વધવું બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, ખાસ કરીને 12 રાશિ ઉપર એની શું અસર થશે જ્યારે એનર્જી ક્ષેત્રની અંદર સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે અને આ જે ચાલ છે આ ચાલ આપણા જીવનની અંદર થોડીક તકલીફ આપવાની છે. શનિ રેવતી નક્ષત્રની અંદર સમસ્યા આપવાનો છે, સ્ટ્રગલ આપવાનો છે, મહેનત આપવાનો છે. કારણ કે શાસ્ત્રોની અંદર એવું કીધું છે કે શનિ જ્યારે રેવતી નક્ષત્રની અંદર આવે ત્યારે હાહાકારને લગતી સમસ્યાઓનું સર્જન થાય, એટલે કે દેશ અને દુનિયાની અંદર એવી પરિસ્થિતિઓનું સર્જન થાય કે જેની અંદર માણસોને તકલીફોનો દોર વધી જાય. આ સમયગાળા દરમિયાન એવું થાય કે વરસાદ છે એ વરસાદને લગતી સમસ્યાઓનું સર્જન પણ થઈ શકે. માટે આ સમયગાળાની અંદર થોડી સાવચેતી રાખી અને આપણે આગળ વધવું બહુ જરૂરી છે. વાત દર્શક મિત્રો તમારી રાશિ ઉપર આ શનિનો રેવતી નક્ષત્રની અંદર પ્રવેશ કેવી અસર કરશે આ વિષય ઉપર કરીએ. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. કૌટુંબિક ક્ષેત્રની અંદર આજે પ્રગતિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને વાદ વિવાદની અંદર આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. સંતાનને લગતી આજે પ્રગતિ થઈ શકે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હિરણ્ય વર્ણામહરણીમ સ્વર્ણ રજતસ્ત્રજામ શ્રી સુક્તમનો પાઠ કરો, વિશેષ તમને લાભ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બવાઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. શેર બજારની અંદર આજે તમારે ખાસ સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. સંયુક્ત મિલકતને લગતા કામ તમારા અટકાતા જણાય. નવા પ્રલોભનથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. આવકને ધ્યાનમાં રાખી અને તમારે ખર્ચ કરવો તમારા માટે અત્યંત લાભદાયી રહેશે અને આ સમયગાળાની અંદર આજે સારો લાભ જોઈએ છે તો ભગવાન શિવની પૂજા કરજો, વિશેષ તમને લાભ મળી શકે. વાત દર્શક મિત્રો શનિના રેવતી નક્ષત્રની કરીએ તો શનિના રેવતી નક્ષત્રના લીધે મેષ રાશિવાળા જે જાતકો છે આ જાતકોને કેરિયરની અંદર સારી સફળતા મળી શકે. આ લોકોને ટ્રાન્સફરન્સ ક્યાંક ને ક્યાંક જવાબદારીઓનું પ્રમાણ વધી શકે. જીવનની દશા બદલાતી જણાય ને આ સમયગાળાની અંદર જો વિદેશને લગતા અવસરો મળી શકે ને એનાથી પણ તમને સારો લાભ મળતો જણાય. પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જપ તમે જૂન મહિના સુધી કરજો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિવાળા જાતકોને શનિના રેવતી નક્ષત્રની અંદર જે પ્રવેશ થવાનો છે એની અસરની. વૃષભ રાશિવાળા જાતકોને ક્યાંક ને ક્યાંક સકારાત્મક પરિણામ આપશે. આ સમયગાળાની અંદર તમે નવી વસ્તુઓની ખરીદી કરી શકશો. આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાય ને તમારા રોકાયેલા કામ પણ પરિપૂર્ણ થતા જણાય. સરકારી કામકાજની અંદર તમને વિશેષ લાભ મળી શકે. કોન્ફિડન્સ લેવલ તમારો વધતો જણાય. વિશેષ લાભ જોતો હોય તો વૃષભ રાશિવાળા જાતકોએ રોજ સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે. દર્શક મિત્રો, રોકાવું છે નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.